તો દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે। દેવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે। દિવાળીના પર્વ પર દેવ દર્શનનો ઉત્સાહ છે। મંદિરમાં પહોંચી લોકોએ ભગવાનના આશીર્વાદ લીધા છે। મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી મંદિરે પહોંચી રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આવનારું વર્ષ તેમના માટે ખૂબ જ સારું રહે। દિવાળીના પર્વ પર દેવ દર્શનનો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો જગન્નાથ મંદિરથી સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ગૌરવ, આજે દિવાળીનો પાવન પર્વ છે, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દિવાળીની ઉજવણી આમ તો લોકો પરિવાર સાથે જ કરતા હોય છે, પરંતુ દિવસની શરૂઆત તેઓ ભગવાનના આશીર્વાદની સાથે કરે છે। જગન્નાથ મંદિરે કેવો છે માહોલ, ભક્તોમાં કેવો ઉત્સાહ? સુંદર વાત કરીએ તો હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી પ્રકાશના પર્વ નિમિત્તે દરેક પરિવાર પોતાના દિવસની શરૂઆત ભગવાનના દર્શનથી કરતો હોય છે। અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના જગન્નાથ મંદિરના કે જ્યાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। ભક્તોની અવન જવન ચાલુ છે। જ્યારે પ્રકાશનું પર્વ હોય ત્યારે દેવ દર્શનથી તેની શરૂઆત થતી હોય છે અને વીતેલું વર્ષ જેવું ગયું તેનાથી આવનારું વર્ષ વધારે સારું રહ્યો તેવા પ્રાર્થના કરીને તેવી આશીર્વાદ લોકો માગતા હોય છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે મહિલાઓ, બાળકો, વૃદ્ધો, અબાલ વૃદ્ધ સૌ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચ્યા છે। જય રણછોડ માખણછોડના નારાથી આ મંદિર ગાજી ઉઠ્યું છે। કેટલાક નગરજનો જોડા છે તેમની સાથે વાત કરીશું। દિવાળીનો પર્વ અને દેવ દર્શનથી દિવાળીના પર્વની શરૂઆત કરી દીધી। જય રણછોડ માખણચોર। અમે આ દિવાળીના પર્વ નિમિત્તે જે રણછોડરાયજીના દર્શન કરીને અહોભાગ્ય અમારા અને આખા અમદાવાદ નગરના દરેક શહેરીજનો આ દર્શન કરીને પાવન થાય છે। દિવાળીની શુભકામનાઓ સૌને। જય રણછોડ માખણચોર। કેવો લાવો જ્યારે દિવાળીના દિવસે ભગવાનના દર્શન કરવાનો મોકો મળે? સારો લાવો હોય છે, મજા આવે છે દિવાળીના દિવસે। દર વર્ષે આવો છો? હા, દર વર્ષે આવીએ છીએ। તમે જોયું કે દર વર્ષે આ પરિવાર છે જે ભગવાન જગન્નાથના દર્શન માટે આવે છે। દિવાળીના પર્વની શરૂઆત ભગવાન જગન્નાથના દર્શનથી। ભવ્ય દર્શન, શોભા ખૂબ સારી છે અને દાદાનો નાથ, અમદાવાદનો નાથ એવા દાદા જગન્નાથના આજે દર્શન કરીને શુભ દીપાવલી। ભગવાન જગન્નાથના દર્શન આજે દિવાળી નિમિત્તે? હા, આપ તો મારે તો પહેલું વર્ષ છે જે અમદાવાદમાં આવ્યા એટલે પહેલાં દાદાના દર્શનનો લાભ મળ્યો છે। પહેલા જ વર્ષે જગન્નાથ બાપાનો દર્શન થયા, એનાથી આનંદ થયો ખૂબ ખૂબ। શું કામના રાખો છો ભગવાન પાસે? બસ ખાલી આપણે શાંતિ રાખે, બધાને સુખ। ભગવાન જગન્નાથના દર્શન આજે ભગવાન જગન્નાથના 2025ની દિવાળી ખૂબ સરસ થાય, બધા ભારતીયવાસીને ખૂબ સરસ દિવાળી થાય અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે બધા જ લોકો વોકલ ફોર લોકલની યાદી રાખે, એટલે લોકલ માણસોને દીવા બીવા બધા લે અને બધાની સારી દિવાળી જાય એવો ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ। તો તમે જોયું કે આ જે નગરજનો છે જે દેવ દર્શન કરીને દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે। ઘણા લોકો વર્ષોથી અહીંયા દર્શન માટે આવે છે। તો જે લોકો અમદાવાદમાં નવા સ્થાયી થયા છે તેઓ પણ ભગવાન જગન્નાથના દર્શન માટે આવે છે અને સંદેશ પણ આપવા માગે છે કે વોકલ ફોર લોકલ। ધારો કે જે અમીર લોકો છે, જે લોકો તે દિવાળી ઉજવે છે, જેમાં જે ગરીબ લોકો પોતાના ધંધા રોજગાર ચલાવતા હોય ત્યાંથી ખરીદી થાય તો તેમના દિવાળી પણ સુધરે તેવી અપેક્ષા અને તેવી ભગવાને પ્રાર્થના પણ એવો કરી રહ્યા છે। સોનલ જી ગૌરવ, આભાર તમામ વિગતો માટે।